ગુજરાતનો ખૂબ ચર્ચિત કેસ સીસીટીવી કાંડમાં મોટી અપડેટ સામે આવી છે। મહિલાઓના આપત્તિજનક સીસીટીવી ફૂટેજનું વેચાણ કરનારા 3 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી ઝડપી લાવે છે અને હવે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાયદાનો ગાળ્યો કસ્યો છે। આરોપી વિરુદ્ધ સાયબર ટેરરિઝમની કલમ ઉમેરવામાં આવી છે અને તમે પણ જો ઘરે સીસીટીવી કેમેરા લગાવ્યા હોય તો કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હોસ્પિટલમાં સારવાર કરવા જતી મહિલાઓ, સ્નાન કરતી મહિલાઓ કે જીમમાં કસરત કરતી મહિલાઓ ના સીસીટીવી ફૂટેજ હેક કરી તેને ઓનલાઈન વેચવામાં આવતા હતા અને આ સમગ્ર મામલે વિડીયો વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો। રાજકોટની પાયલ હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલી મહિલાઓના વિડીયો પણ યુટ્યુબ અને ટેલિગ્રામ પર વાયરલ થયા અને મહિલાઓના આ પ્રકારના વિડીયો વેચાણથી મૂકવામાં આવતા અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લેવામાં આવે છે। સમગ્ર પ્રકરણમાં 2 આરોપીઓને મહારાષ્ટ્રથી જ્યારે એકને પ્રયાગરાજ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવે છે। સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું હતું કે મહિલાઓના આ પ્રકારના વિડીયો ટેલિગ્રામ પર વેચાણ માટે મૂકવામાં આવતા હતા અને તેના બદલામાં 800 થી 2000 રૂપિયા લેવામાં આવતા હતા અને છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની ચેનલ ચાલતી હતી। રાજકોટના જે સીસીટીવી વાયરલ થયા તે કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતા અને આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતા। સાથે જ આ આરોપીઓ વિદેશ હેકર્સના સંપર્કમાં પણ હતા। હાલ તો પોલીસે જે 3 આરોપીઓને દબોચ્યા છે તેમની સામે પોલીસે કાયદાનો ગાળ્યો કસ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ સાયબર ટેરરિઝમની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। ફરિયાદમાં આઈટી એક્ટ 66F2નો ઉમેરો કરવામાં આવ્યો છે અને આ કલમમાં આરોપીઓને આજીવન કેદની સજાની જોગવાઈ પણ છે। સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ પણ સામે આવ્યું છે અને તેમણે પોલીસને અભિનંદન પણ આપ્યા છે। તેમણે લખ્યું છે કે માત્ર 48 કલાકમાં એક મોટા કેસનો ઉકેલ લાવી દીધો છે અને યુપી, મહારાષ્ટ્ર સહિત 3000 કિલોમીટર દૂરથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। સાથે જ ગૃહમંત્રીએ નાગરિકોને સાવચેત કર્યા છે કે જો તમારે ત્યાં પણ સીસીટીવી કેમેરા હોય તો આઈડી પાસવર્ડ કોઈને શેર ન કરવો અને જો કંપની ડિફોલ્ટ પાસવર્ડ રાખ્યો હોય તો તરત તેને નવો બનાવી લેવો। ઉલ્લેખનીય છે કે આરોપીઓ એવા સીસીટીવી કેમેરાને ટાર્ગેટ કરતા હતા જેના પાસવર્ડ વીક રાખવામાં આવ્યા હોય અથવા ડિફોલ્ટ રાખવામાં આવ્યા હોય। ત્યારબાદ આ સીસીટીવી કેમેરાનું એક્સેસ મેળવીને સીસીટીવી ફૂટેજ મેળવતા હતા અને તેને વાયરલ કરતા હતા અને તેનું વેચાણ પણ કરતા હતા। જેથી જો તમે પણ સીસીટીવી કેમેરા રાખ્યા હોય અને કંપની દ્વારા જે ડિફોલ્ટ પાસવર્ડ રાખવામાં આવ્યા હોય અથવા વીક પાસવર્ડ રાખવામાં આવ્યો હોય જેમ કે 1 2 3 4 5 જેવા, તો આ પાસવર્ડને બદલી લેજો, નહીતર હેકર્સ તમારા સીસીટીવી સુધી પણ પહોંચી શકે છે। હાલ તો સમગ્ર સીસીટીવી કાંડના તાર વિદેશ સુધી પણ પહોંચ્યા છે। હવે જ્યારે પોલીસ આરોપીઓની પૂછપરછ કરશે ત્યારે સમગ્ર રેકેટનો વધુ ખુલાસો પણ થશે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ